Hello everyone. શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન્સ આપણે લાસ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કર્યું આ ચેપ્ટર. આપણે એક લેક્ચરમાં ટાઈપ્સ ઓફ શેર કેપિટલ, કેપિટલ રિઝર્વ, રિઝર્વ કેપિટલ, કોલ ઇન એરિયર્સ, કોલ ઇન એડવાન્સ, આ બધા શેર કેપિટલના ટ્રાન્ઝેક્શન વખતે તેના જે પોઈન્ટ્સ હતા એના વિશે જોયું. અને જે શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન થાય છે એ શેર કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં શેર ઇસ્યુ કરવામાં આવે છે, એના પછી એપ્લિકેશન પર રકમ મંગાવવામાં આવે છે, એલોટમેન્ટ કરવામાં આવે છે, ફર્સ્ટ કોલ, સેકન્ડ કોલ, કઈ રીતે શેર પર રકમ મંગાવીએ છીએ, અને જો કોઈ શેર હોલ્ડર રકમ ન ભરે તો એના શેર જપ્ત કરવામાં આવે છે. અને એ શેર જે જપ્ત કરવામાં આવે છે એ જપ્ત કરેલા શેર ફરી આપણે બહાર પાડવામાં આવે છે. એની એન્ટ્રીઝ કઈ રીતે લખીએ છીએ જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું એન્ટ્રીઝ માટે. જર્નલ એન્ટ્રીઝ, બરાબર. શેર કેપિટલ ટ્રાન્ઝેક્શનમાં આપણે જર્નલ એન્ટ્રીઝ લખવાની હોય છે. આપણે જે ક્વેશ્ચન પૂછાય છે પણ એ જર્નલ એન્ટ્રીની અંદર આપણે જે અમાઉન્ટ લખીએ છીએ એ અમાઉન્ટ કઈ રીતે લખીએ છે, બરાબર. તો એ ગણતરી ખાસ કરીને પહેલા આપણે સમજી લઈશું. તો આપણે જે ક્વેશ્ચન અહીંયા જોઈશું પ્રેક્ટિકલ ક્વેશ્ચન, જે પણ એ પ્રેક્ટિકલ ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા તો આપણે ક્વેશ્ચનમાં જે પ્રમાણે ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરી લઈશું. એપ્લિકેશનની કેલ્ક્યુલેશન કરી લઈશું. એપ્લિકેશન વખતે કેટલી રકમ મળી અને એ રકમને આપણે કઈ કઈ રીતે ટ્રાન્સફર કરી, એટલે કે એપ્લિકેશન વખતે જે રકમ મળે એ રકમને આપણે કેપિટલમાં ટ્રાન્સફર કરવાની હોય, વધારાની રકમ જે મળી હોય ને એલોટમેન્ટમાં લઈ જવાની હોય, એલોટમેન્ટની રકમ પૂરી થયા પછી પણ જો વધારે રહેતી હોય તો એને કોલ ઇન એડવાન્સમાં ટ્રાન્સફર કરાય, અને જે શેર આપણે મંજૂર નથી કર્યા એ રકમને આપણે રિટર્ન કરી દેવાની, એટલે કે રિફંડ કરી. તો એપ્લિકેશન વખતે જે રકમ મળશે એનું એક આપણે કેલ્ક્યુલેશન કરવી પડશે, કઈ રીતે રકમ, કેટલી રકમ મળે છે અને આપણે એને કઈ કઈ જગ્યાએ ટ્રાન્સફર કરી, બરાબર. ત્યારબાદ આપણે એલોટમેન્ટ પર રકમ મંગાવીશું તો એલોટમેન્ટમાં પ્રીમિયમ પણ હશે, ડિસ્કાઉન્ટ હશે, તો એની કેલ્ક્યુલેશન કરવી પડશે. એલોટમેન્ટ વખતે આટલી રકમ મંગાવી, કોઈ શેરહોલ્ડરે રકમ નથી ભરી તો એના શેર પર કેટલી રકમ નથી મળી એ ગણતરી જોઈશું. અને ત્યારબાદ ફર્સ્ટ કોલ અને સેકન્ડ કોલ, જેટલા પણ કોલ આપ્યા હશે, આમ નોર્મલી તો ફર્સ્ટ અને સેકન્ડ બે કોલ હોય છે, ક્યારેક ફર્સ્ટ એન્ડ લાસ્ટ કોલ સાથે પણ હોય, બરાબર. તો એ આપણે અહીંયા જોઈશું. હવે આ કેલ્ક્યુલેશન કરી લીધા પછી આપણી જે એન્ટ્રીઝ છે ને ફ્રેન્ડ્સ, એન્ટ્રીઝ ઓલમોસ્ટ બધામાં કોમન રહેશે, પણ આ જે કેલ્ક્યુલેશન છે ને કેલ્ક્યુલેશન થોડી ચેન્જ થતી. તો આ ચેપ્ટરની અંદર ખાસ અગત્યની છે કેલ્ક્યુલેશન, એપ્લિકેશન, એલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, લાસ્ટ કોલ, અને ખાસ કરીને ફોરફેટેડ શેર જપ્તી, અને એ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવાના આ જે ગણતરી છે એ ખાસ અગત્યની છે, બરાબર છે. તો સૌથી પહેલા આપણે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરીશું તો પહેલા ક્વેશ્ચનમાં આપણને જે પણ ઇન્ફોર્મેશન આપી છે કે આટલા શેર આપણે ઇસ્યુ કર્યા છે, આટલા શેરની એપ્લિકેશન મળી છે, આટલા શેર પર આટલા શેરહોલ્ડરે હપ્તા નથી ભર્યા, પછી એના જપ્ત કર્યા છે, એ શેર ફરી બહાર પાડ્યા છે, આ બધી જ આપણે પહેલા કેલ્ક્યુલેશન કરી લઈશું ને અમાઉન્ટ ફાઇન્ડ કરી લઈશું. ત્યાર પછી આપણું કામ રહેશે જસ્ટ એન્ટ્રીઝ લખવાનું, અને એન્ટ્રીઝ લખીશું ત્યારે આપણી પાસે ઓલરેડી અમાઉન્ટ તૈયાર હશે, એ આપણે અમાઉન્ટ ત્યાં રબ કરવાની છે, લખવાની છે, બરાબર. તો આ પ્રમાણે આપણી મેથડ રહેશે આ ક્વેશ્ચન સોલ્વ કરવા માટેની. સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશન કરી દઈશું, ત્યાર પછી જર્નલ એન્ટ્રી. જર્નલ એન્ટ્રીમાં પણ જે ત્રણ વસ્તુ આપણે અગાઉ શીખ્યા હતા, કોલ્ડ અપ મની ઓન શેર, એટલે કે શેર પર કઈ રીતે રકમ મંગાવવામાં આવે છે, એના માટે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું તો આપણે ત્રણ રીતે રકમ મંગાવીએ છીએ, ઓન એપ્લિકેશન, ઓન એલોટમેન્ટ એન્ડ ઓન કોલ. તો એપ્લિકેશન વખતે જ્યારે રકમ મળે ત્યારે પહેલી એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર એપ્લિકેશન. ધેન આ એપ્લિકેશન અમાઉન્ટ આપણે ટ્રાન્સફર કરીશું તો શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ, ટુ શેર એલોટમેન્ટ, ટુ શેર કોલ, ટુ બેંક. કોમન એન્ટ્રી છે, બરાબર. સેકન્ડ, એલોટમેન્ટમાં રકમ પહેલા મંગાવીશું પછી રકમ મળશે, તો રકમ મંગાવીશું એલોટમેન્ટમાં ત્યારે એન્ટ્રી કરીશું એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ, સોરી, શેર એલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ, અને જો પ્રીમિયમ હશે તો ધેન રકમ મળશે ત્યારે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર. સેમ આવી જ એન્ટ્રી થશે કોલ માટે, પણ એલોટમેન્ટની જગ્યાએ શું લખવું પડશે આપણે, કોલ. તો ફર્સ્ટ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ શેર કેપિટલ અકાઉન્ટ, પ્રીમિયમ હોય તો ટુ સિક્યુરિટી પ્રીમિયમ, રકમ મળે ત્યારે બેંક અકાઉન્ટ ટુ શેર કોલ અકાઉન્ટ. આ એક નોર્મલ જનરલ નિયમ છે, આ આખા ચેપ્ટરમાં દરેક ક્વેશ્ચનમાં આવે છે.
આપણે ધ્યાન ક્યાં રાખવાનું છે, દરેક ચેપ્ટરમાં હું તમને વારંવાર કહું છું કે દરેકની અંદર અમુક એવી બાબતો છે કે જે કોમન, જે વસ્તુ આપણને ક્લિયરલી આવડવી જ જોઈએ. જ્યાં ચેન્જીસ થાય છે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આ સિચ્યુએશન છે તેમાં પ્રમાણે થોડી કેલ્ક્યુલેશન અલગ થાય છે, એન્ટ્રીઝમાં આટલો ફેરફાર થાય છે, એન્ટ્રી આ પ્રમાણે થાય છે, બસ એ આપણે ખાસ ધ્યાન છે. પોઈન્ટ આપણા બધા જ જેટલા પણ પોઈન્ટ્સ આવા ચેન્જીસ વાળા છે, જેટલા અલગ અલગ પોઈન્ટ છે, ચેપ્ટરમાંથી પછી કોઈ પણ ક્વેશ્ચન હોય તો આપણે ઇઝીલી સોલ્વ. ઠીક છે, ચલો આપણે આજે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2 થી, સોરી 3 થી. પહેલા ક્વેશ્ચન નંબર 3 જોઈએ. જો કેલ્ક્યુલેશન જે છે ને એ ખાસ અગત્યની છે. તો કેલ્ક્યુલેશન એન્ટ્રીઝ છે ને ફ્રેન્ડ્સ, એન્ટ્રીઝ તો હું તમને 2-3 ક્વેશ્ચન કરાવીશ ને પછી એન્ટ્રીઝ તમે જાતે લખતા પણ થઈ. એન્ટ્રીઝ ઓલમોસ્ટ એટલી બધી અહીંયા આપણે અઘરી નથી એવું કહી શકીએ, કારણ કે કોમન એન્ટ્રીઝ છે બધી. ઓકે, ચલો પહેલા રકમ જોઈએ. પ્રશાંત લિમિટેડ ઇશ્યુ 5 લાખ ઇક્વિટી શેર ઓફ 10 each at a premium of 50% and the company called up the amount per share as under. પ્રશાંત લિમિટેડે 5 લાખ ઇક્વિટી શેર 10 રૂપિયાનો એક એવા 50% પ્રીમિયમથી ઇશ્યુ કર્યા અને કંપનીએ રકમ આ પ્રમાણે મંગાવી છે. હવે જો 10 રૂપિયાનો શેર છે ને 50% પ્રીમિયમ, તો પ્રીમિયમની રકમ થઈ ગઈ 5 રૂપીસ. યસ, એપ્લિકેશન સાથે 5 રૂપીસ છે, અલોટમેન્ટમાં 8 રૂપીસ છે, બટ 8માં ઇન્ક્લુડિંગ છે પ્રીમિયમ. સો અહીંયા 8ને આપણે અલગ કરવા હોય તો 3 રૂપીસ કેપિટલ અને 5 રૂપીસ પ્રીમિયમ. ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ, ફર્સ્ટ અને ફાઇનલ પહેલો અને છેલ્લો હપ્તો એક સાથે મંગાવ્યો છે 2 રૂપીસ. તો આ પ્રમાણે ટોટલ 15 રૂપીસ થયા. 10 રૂપીસ શેર કેપિટલ છે અને 5 રૂપીસ છે સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, હવે શું છે આગળ, તો ધી કંપની રિસીવ્ડ એપ્લિકેશન્સ ફોર 8 લાખ શેર્સ. જો કંપનીએ ઇશ્યુ કર્યા છે શેર 5 લાખ અને કંપનીને એપ્લિકેશન મળે છે 8 લાખ. તો હવે શું કરીશું અહીંયા, તો 8 લાખ શેરની એપ્લિકેશન મળે છે, મતલબ કંપનીને 3 લાખ શેરની એપ્લિકેશન વધુ મળે છે. તો આ 3 લાખ માટે એક શું કરે છે, મતલબ કોને રિજેક્ટ કરે છે અને કોને પ્રપોર્શનેટ આપે છે, એના માટેની ઇન્ફોર્મેશન આપણે જોઈએ. તો allotment was made pro rata, pro rata મતલબ પ્રમાણસર, to the applicant of 7,50,000 shares and the remaining application were rejected. તો બધા શેર રિજેક્ટ કર્યા નથી, મતલબ 5 લાખને જ આપણે પહેલા 5 લાખ હતા એને આપણે શેર આપ્યા અને બાકીના 3 લાખને રિજેક્ટ કર્યા એવું નથી કીધું. આપણે શું કીધું અહીંયા કે 7,50,000 શેર વાળાને પ્રો રેટા બેસિસ આપણે એલોટમેન્ટ કર્યું, મતલબ પ્રમાણસર ફાળવણી કરી. બરાબર, તો આ પ્રમાણસર ફાળવણી શું છે એ પણ જોઈશું આપણે આગળ. અને બાકીનાને શું કરી દીધું, રિજેક્ટ. તો ઉપરના જે 50,000 હતા એમને રિજેક્ટ કર્યા, એમને કોઈ શેર મંજૂર કર્યા. મની ઓવરપેડ ઓન શેર એપ્લિકેશન વેર એડજસ્ટેડ અગેન્સ્ટ ધમ ડ્યુ ઓન અલોટમેન્ટ. હવે અહીંયા જો આપણે શેર કેટલા બહાર પડ્યા હતા, 5 લાખ. એપ્લિકેશન કેટલી મળી, 8 લાખ. 8 લાખમાંથી 50,000ને શું કરી દીધા આપણે, રિજેક્ટ. તો હવે આપણે 7,50,000 જેમણે અરજી કરી હતી એ લોકોને શેર્સ આપ્યા, પણ શેર આપી તો કેટલા શકવાની છે કંપની, 5 લાખ જ. 5 લાખથી વધારે કંપની શેર આપી શકશે નહીં. અને આ લોકોને શેર કંપનીએ કઈ રીતે આપ્યા છે, તો કંપનીએ આપ્યા છે પણ એમણે પ્રો રેટા બેસિસ. પ્રો રેટા બેસિસ એટલે પ્રમાણસર ફાળવણી. તો ઓલ ઓવર આપણે જોઈએ તો એનો મતલબ એવો થયો કે 7,50,000 શેરની અરજી સામે કંપનીએ 5 લાખ શેર મંજૂર કર્યા. તો મતલબ કંપનીને 2,50,000 શેર પર જે રકમ મળી એપ્લિકેશનની એ વધારાની રકમ છે, ઓવરપેડ બની. 7,50,000 જે શેરમાં છે એની અંદર ઘણા બધા શેર હોલ્ડર છે, કોઈએ 50 શેરની એપ્લિકેશન કરી, કોઈએ 100ની કરી છે, કોઈએ 500ની, કોઈએ 1000ની, પણ એમને પૂરેપૂરા શેર કોઈને મળ્યા નથી. કેમ કે 7,50,000ની સામે આપણી પાસે ઇસ્યુ કરવા માટે કેટલા હતા, 5 લાખ હતા. બરાબર છે. તો આપણે પ્રમાણ શોધીએ તો 75-50 0-0 જો કેન્સલ કરે તો એવું થાય. મતલબ શું, એક નાનું પ્રમાણ શોધીએ આપણે કે જેમણે 75 શેરની અરજી કરી એમને 50 શેર મળશે. બરાબર. તો હવે એને પૈસા કેટલા ભર્યા હશે, 75ના. ભરવાના કેટલા હતા, 50ના. તો 25 શેરના રૂપીઝ એને વધારે ભર્યા છે, એપ્લિકેશન રકમ જેટલા. એને પરત નહીં કરી દે કંપની, શું કરે એની પાસે એલોટમેન્ટ મંગાવવાની જ છે. તો પછી બાકીની જે 25 શેરની રકમ જે વધારે ભરી છે એ ક્યાં ટ્રાન્સફર કરી દઈશું આપણે, એલોટમેન્ટમાં. ઓકે, આ કન્સેપ્ટ છે, આ તમે લગભગ 12થમાં પણ કરેલો હશે. ઓકે, હવે આગળ શું છે જોઈએ. જો પરેશ નામનો એક શેર હોલ્ડર છે, वो એપ્લાઇડ 3,000. ધ્યાન રાખજો, એપ્લાઇડ અને અલોટમેન્ટ આ બે વસ્તુ ખાસ અગત્યની શેર હોલ્ડર માટે જ્યારે તમને ઇન્ફોર્મેશન આપી હોય ત્યારે. ઓકે,
પરેશ who applied 3000 share did not pay the allotment money અને allotment money ભર્યા નથી. his share were forfeited. ના શેર જપ્ત કર્યા. then the first and final call was made. અહીંયા આપણે સિક્વન્સમાં જવાનું છે કઈ રીતે ટ્રાન્ઝેક્શન થયા તે. પહેલા તો એપ્લિકેશન રકમ મંગાવી, પછી એલોટમેન્ટ રકમ મંગાવી. એલોટમેન્ટ વખતે પરેશ નામનો એક શેર હોલ્ડર છે એના પૈસા ભર્યા નથી એટલે એના શેર જપ્ત કર્યા અને પછી ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ મંગાવ્યો. ખાલી જપ્ત જ કર્યા, રીઇશ્યુ નથી કર્યા. બરાબર? ઓકે. ધેન પ્રકાશ who was allotted. ફ્રેન્ડ્સ અહીંયા આ બંને વર્ડ છે ખાસ અંડરલાઈન કરો, હું તમને કેલ્ક્યુલેશનમાં સમજાય. એપ્લાઇડ અને એલોટેડ આ બંને વર્ડ ખાસ ધ્યાન રાખો. બરાબર? એનાથી શું ફરક પડે છે કેલ્ક્યુલેશનમાં સમજીશું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. Prakash, who was allotted 3000 shares, did not pay the first and final call money and his share were also fair. પ્રકાશને 3 શેર મંજૂર કર્યા હતા. પરેશે 3000 શેરની એપ્લિકેશન કરી હતી. પ્રકાશને 3000 શેર મંજૂર કર્યા હતા, એલોટેડ એટલે મંજૂર કર્યા હતા. એમણે પ્રથમ અને છેલ્લા હપ્તાની રકમ ભરી નથી એટલે એના શેર જપ્ત કર્યા. All the forfeited shares were reissued to Pradeep at 7 rupees. All the share એટલે પરેશ અને પ્રકાશ બંનેના જે શેર જપ્ત કર્યા હતા એ બધા જ શેર 7 રૂપિયામાં ફરી વખત ઇસ્યુ કર્યા એઝ ફુલ્લી પેડ, પૂર્ણ ભરપાઈ. Pass the necessary journal entries to record the above transaction in the books of the company. કંપનીના ચોપડામાં આ બધા ટ્રાન્ઝેક્શન્સની આપણે એન્ટ્રીઝ લખવાની છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આપણે જોઈશું કે ઇસ્યુડ કેટલા શેર કર્યા હતા, 5 લાખ. એપ્લિકેશન્સ કેટલી મળી, 8 લાખ. આ બંને ખાસ કન્ટ્રીમાં પહેલા લેવાનું, કેટલી એપ્લિકેશન મળી અને કેટલા શેર આપણે ઇસ્યુ કરવાના છે. તો આના પરથી પહેલા તો પ્રમાણ શોધવું પડશે. પ્રમાણ માટે આપણે 2 કોલમ બનાવીશું. એક બનાવીશું એપ્લિકેશન અને એપ્લિકેશન 8 લાખની છે, એલોટમેન્ટ કેટલા કરી શકીશું આપણે 5 લાખ. હવે એના માટે સૂચના હતી કે જો એલોટમેન્ટ 7,50,000 ને આપણે 5 લાખ શેર મંજૂર કર્યા તો 75-50 નો રેશિયો થયો અને આપણે શોર્ટ કરીએ તો 3:2 એટલે કે જેમને 3 શેરની એપ્લિકેશન કરી એ 2 શેર મળ્યા. જેમને 300 શેરની એપ્લિકેશન કરી એમને 200 શેર મળ્યા. આપણે કહી શકીએ તો એક આપણને પ્રો રેટા પ્રમાણસર ફાળવેલું પ્રમાણ મળી ગયું. ઓકે, તો હવે અહીંયા જો એપ્લિકેશનમાં 50,000 હજુ બાકી રહે છે, એલોટમેન્ટમાં કંઈ નથી 0, તો પછી આ 50,000 શું કરી દીધા, રિજેક્ટ. તો આપણને પ્રમાણ મળી ગયું 3:2. તો આ આપણને પ્રમાણ મળ્યું. હવે આગળ કઈ રીતે રકમ મંગાવી છે, તો એપ્લિકેશનમાં 5 રૂપીસ છે, એલોટમેન્ટમાં 3 + 5 લખીશું, પ્રીમિયમ અલગ કરી દઈશું. 5 રૂપીસ પ્રીમિયમ હતું ને, અને એફ એન્ડ એફ એટલે કે ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ હતો 2 રૂપીસ, તો ટોટલ થઈ ગયા 10 + 5. ચલો સૌથી પહેલા જોઈએ એમાઉન્ટ રિસીવ્ડ ઓન એપ્લિકેશન. એપ્લિકેશન વખતે કેટલી રકમ મળે છે, તો હંમેશા યાદ રાખો એપ્લિકેશન વખતે તમે જે પણ જેટલા શેરની એપ્લિકેશન મળી હતી એ મળશે. અહીંયા જો કે એપ્લિકેશન કેટલી મળી આપણને 8 લાખ શેર. અહીંયા આપણે ઇશ્યુ કેપિટલ ધ્યાનમાં નહીં લેવાના. એપ્લિકેશન વખતે નંબર ઓફ એપ્લિકેશન શેર્સ અને શેર્સ એપ્લિકેશન વખતે કેટલી રકમ મંગાવી હતી 5. તો આપણે એપ્લિકેશન વખતે જે રકમ મળશે એ આ રીતે મળશે, 8 લાખ શેર્સ ઇન્ટુ 5 રૂપીસ એટલે 40 લાખ, 40 લાખ રૂપિયા કંપનીને પહેલા તો મળશે. હવે એમાંથી એ ટ્રાન્સફર ક્યાં કરશે, તો પહેલા તો જે રિફંડ કરી દીધા એ બાદ કરી દો. 50,000 શેર આપણે રિજેક્ટ કર્યા હતા, એના પર 5 રૂપિયા લેખે 2,50,000 રૂપિયા રિફંડ કરી દઈશું, એટલે 37,50,000. આમાંથી કંપની કેપિટલમાં કેટલા લઈ જઈ શકશે, તો કંપની એપ્લિકેશન મની કેટલી લઈ જશે, ખાલી 5 લાખ શેરની જ લઈ જઈ શકશે, કેમ કે કંપનીએ 5 લાખ જ ઇસ્યુ કર્યા છે. તો એપ્લિકેશનની એમાઉન્ટ એની પાસે મળવી જોઈએ 5 લાખ ઇન્ટુ 5 એટલે કે 25 લાખ, બરાબર. 25 લાખ રકમ એને મળવી જે ટ્રાન્સફર કરશે કેપિટલમાં. તો હવે કેટલા વધ્યા, યસ 12,50,000 જે વધારાની રકમ છે જેના નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટમાં એટલે કે ક્યાં લઈ જશે, શેર. અહીંયા આપણે ચેક કરી શકીએ જો એલોટમેન્ટની રકમ છે એ કેટલી છે અને આપણે ફર્સ્ટ કોલમાં લઈ જઈશું કે નહીં. તો અહીંયા જો તમે એલોટમેન્ટ વખતે કેટલા રૂપીસ છે, 8 રૂપીસ છે. 3 + 5 8 અને નંબર ઓફ શેર કેટલા છે આપણા 5. તો 5 × 8 કરીએ તો કેટલા થઈ ગયા 40 લાખ, અને આપણી પાસે વધારાની રકમ કેટલી છે 12,50,000. મતલબ એલોટમેન્ટની જે રકમ ટોટલ છે એના કરતાં અહીંયા વધારે જે રકમ મળી છે ઓછી છે, એટલે એ પૂરેપૂરી રકમ ક્યાં લઈ જઈશું, શેર.
જો અહીંયા આ રકમ 40 લાખ થી વધુ હોય તો આપણે બધી રકમ શેર એલોટમેન્ટમાં ના લઈ જવાય, 40 લાખ જ શેર એલોટમેન્ટમાં લઈ જવાય. 40 લાખ થી જે વધારાની છે એ પછી ક્યાં લઈ જવી પડે? ફર્સ્ટ એન્ડ કોલ. એવું છે નહીં, એટલે આપણે બધી રકમ ક્યાં લઈ જઈશું? શેર એલોટમેન્ટ. ઓકે, નાઉ એપ્લિકેશન કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થઈ ગઈ. હવે ગણીશું એમાઉન્ટ રિસીવ્ડ ઓન અલોટમેન્ટ. અલોટમેન્ટ વખતે આપણને બે રકમ મળશે. એક કેપિટલ 5 લાખ ઇન્ટુ 3. હવે જો 5 લાખ લેવાના, એપ્લિકેશન વખતે જ નંબર ઓફ એપ્લિકેશન શેર્સ લેવાના, અને ત્યાંથી આપણે શું કર્યું? તો ત્યાંથી જે વધારાની એપ્લિકેશન હતી એની આપણે ગણતરી કરી લીધી કે વધારાની એપ્લિકેશન અમે રિજેક્ટ કર્યા, અને જેને પ્રમાણસર ફાળવણી કરી એના માટેની આપણે એડવાન્સ રકમ હતી એ લઈ લીધી. હવે આપણે જે રકમ મંગાવીશું એ કેટલા શેર પર? 5 લાખ પર છે, કેમ કે આપણે એલોટ જ 5 લાખ કર્યા છે, 5 લાખથી વધારે નહીં. તો 5 લાખ ઇન્ટુ 3 કેપિટલ થઈ ગઈ 15 લાખ, પ્લસ સિક્યુરિટી પ્રીમિયમ 5 રૂપીઝ એટલે 25 લાખ, તો ટોટલ થઈ ગયા 40 લાખ. હવે અહીંયા એલોટમેન્ટ વખતે એક વાત કરી હતી આપણને કે એક શેર હોલ્ડર જે છે એ શેર હોલ્ડર રકમ ભરતો, બરાબર? આ યાદ રાખવાનું. પરેશ છે એમને એલોટમેન્ટ વખતે રકમ ભરી નથી, અને મેં અહીંયા તમને ખાસ કહ્યું હતું કે એના એપ્લાઇડ 3000 છે. હવે ગણતરીમાં ધ્યાન આપજો ખાસ. રિસીવ્ડ ઓન એપ્લિકેશન જે 12,50,000 પેલા એપ્લિકેશન વખતે અગાઉ મળી ગયા છે, જો અહીંયા ઉપર છે, પેલા તો એ બાદ કરો. 40 લાખ આપણે મળવાના હતા, એમાંથી 12,50 તો અહીંયા ઓલરેડી મળી ચૂક્યા છે, એ બાદ કરી. એટલે શેર એલોટમેન્ટની રકમ થઈ ગઈ 27. આમાંથી પરેશની રકમ મળતી નથી, એટલે કે અમાઉન્ટ નોટ રિસીવ્ડ ફ્રોમ પરેશ. પરેશના શેર્સ કેટલા હતા? 1000. દાદા 3000. અહીંયા મેં કેટલા લખ્યા? 2000. તો ધ્યાન આપો. આપણે એક રેશિયો ફાઇન્ડ કર્યો. એ મતલબ શું હતો? 3 શેરની જેમણે એપ્લિકેશન કરી એમને શેર મળ્યા કેટલા? 2. તો જેમણે 3000 શેરની એપ્લિકેશન કરી હોય એમને કેટલા મળ્યા હોય? બરાબર. હવે રકમમાં પાછા આવો. રકમમાં અહીંયા શું કહ્યું હતું? પરેશે કેટલા શેરની? 3000 ની શું કરી હતી? એપ્લિકેશન કરી. એલોટ નતા કર્યા. અને એપ્લિકેશન વખતે એપ્લિકેશન નંબર ઓફ શેર્સ આવે પછી તો બધામાં કયા શેર આવે? એલોટેડ શેર આવે. તો આને 3000 ની એપ્લિકેશન કરી હતી, તો એને એલોટ કેટલા કર્યા હશે? શેર 2000. તો આપણે અહીંયા હવે ગણતરી એની જે કરીએ એ આપણે 2000 શેર પર, એટલે 2000 શેર પર 8 રૂપિયા લખીએ, એની પાસેથી આપણે મંગાવવાના થાય 16,000. પણ એમણે એપ્લિકેશન કરી હતી 3000 શેરની, તો મતલબ 1000 શેરની રકમ એને એપ્લિકેશન એડવાન્સ ભરી હોય. એપ્લિકેશન કરતી વખતે એને કેટલા શેર પર રકમ ભરી હશે? 3000 પર. એને 3000 ની એપ્લિકેશન કરી, તો એપ્લિકેશન વખતે એને 3000 ની અમાઉન્ટ ભરી હોય અને એને શેર જો એલોટ કર્યા હોય 2000, તો 1000 જે શેર છે જેમણે વધારાની એપ્લિકેશન કરી હતી એની એપ્લિકેશનની રકમ એની ઓલરેડી જમા હશે, અને એ ક્યાં ટ્રાન્સફર કરી હશે? એલોટમેન્ટમાં. એટલે એલોટમેન્ટની કુલ રકમ એની થાય છે 16000. તો ઓલરેડી હવે એના જે જમા છે 1000 શેરના એ આપણે અહીંયા બાદ કરી દઈશું. રિસીવ્ડ ઓન એપ્લિકેશન 1000 શેર ઇન્ટુ 5 રૂપીઝ. એપ્લિકેશન વખતે 5 રૂપીઝ હતા ને, તો 5000 ઓલરેડી એના જમા છે. તો હવે એની પાસેથી નહીં મળેલ રકમ કેટલી થઈ ગઈ? ક્લિયર છે? આ ગણતરી જ ખાસ અગત્યની છે આખા ચેપ્ટરની અંદર. તો 11000 માઇનસ કરીશું તો પછી આપણને વધશે કેટલા? 27,39,000 રૂપીઝ, જે આપણને એલોટ મળશે. ચલો હવે એના પછી આવશે amount received on first and final call. amount received on first and final call. હપ્તા વખતે. હપ્તા વખતની રકમ, યસ, હવે ધ્યાન આપો ખાસ. કેટલા શેર થઈ ગયા? 4,98,000. 4,98,000. સમજો. ફરી વખત રકમમાં જુઓ. અહીંયા આપણને સૂચના આપી હતી, જો કંપનીએ શેર કેટલા ઇસ્યુ કર્યા છે? 5 લાખ. આપણે 5 લાખ પર ગણતરી થાય. બધા હપ્તાની રકમ 5 લાખ પર મંગાવવી પડે. યસ. પરેશના શેર હતા 3000, એપ્લાઇડ મતલબ એને એલોટ કેટલા કર્યા હતા? 2000. એના માટે સૂચના શું આપી હતી કે પરેશના શેર એલોટમેન્ટ પછી જપ્ત કર્યા અને પછી ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ મંગાવ્યું. જપ્ત જ કર્યા છે, ફરી બહાર પાડ્યા નથી. તો એલોટમેન્ટ મંગાવી, એલોટમેન્ટ મંગાવ્યા પછી પરેશના 2000 શેર કંપનીએ જપ્ત કર્યા એટલે પાછા લઈ લીધા. તો હવે કંપનીના ઇસ્યુ કરેલા શેર કેટલા છે? 4,98,000. 5 લાખ નથી, કે જે શેર એને જપ્ત કર્યા એ રી ઇસ્યુ
તો હવે આપણે જે હપ્તો મંગાવીશું એ હપ્તો મંગાવવાનો કેટલા પર 490 બરાબર 2 રૂપીસ છે અને એમાઉન્ટ નોટ રિસીવ્ડ ફ્રોમ પ્રકાશ યસ પ્રકાશના જે શેર્સ હતા ને એલોટેડ હતા એ જ રેટ રાખવાના 3000 એપ્લિકેશન કેટલી કરી હતી એ આપણે જોવાની જરૂર નથી કારણ કે એપ્લિકેશન એને જે પણ કરી હોય જે પણ રકમ વધારે ભરી હોય એ રકમ ક્યાં એડજસ્ટ થઈ ગઈ એલોટમેન્ટથી વધારાની રકમ એના કોલમાં નથી મતલબ કોલ તો એની પાસેથી પૂરેપૂરો મંગાવવાનો બાકી જ છે તો એ એને ભર્યા નથી તો પૂરેપૂરી રકમ નથી મળી એટલે સીધા જ 3000 into 2 એટલે કે 6000 તો 9,90,000 રૂપીસ થશે ફર્સ્ટ કોલની રકમ લાવવાની અને મળેલી ઓકે ક્લિયર થયું કેલ્ક્યુલેશનમાં દરેકને એપ્લિકેશન એલોટમેન્ટ અને ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ રાઈટ ચલો હવે લખીશું આપણે એની જર્નલ એન્ટ્રીઝ પ્રશાંત લિમિટેડ જર્નલ પ્રશાંત લિમિટેડની જર્નલ પ્રશાંત લિમિટેડની આમ કોલમ જે આપણે બનાવી છે એ પ્રમાણે જ ડેટ પર્ટિક્યુલર LF લેઝર ફોલ્ડર ડેબિટ એન્ડ ક્રેડિટ બરાબર ખાતા વહીવટના નંબર એટલે LF લેઝર ફોલ્ડર ફર્સ્ટ એન્ટ્રી થશે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ઇક્વિટી શેર એપ્લિકેશન રકમ ક્યાંથી લાયા રકમ કઈ રીતે લખશો ગણતરીમાંથી એમાં પણ સમજી લઈએ આપણે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેશન કરી હતી એપ્લિકેશનની બરાબર અને એપ્લિકેશન વખતે અહીંયા જે ફર્સ્ટ અમાઉન્ટ હોય એ રિસીવ્ડ અમાઉન્ટ કહેવાય તો 40 લાખ રૂપીસ મળે છે અને પછી આ એનું બાયફર્કેશન છે એ આપણે સેકન્ડ એન્ટ્રીમાં લઈએ તો ફર્સ્ટ એન્ટ્રી આપણે આ પ્રમાણે કરીશું બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એપ્લિકેશન ઓકે ધેન નેક્સ્ટ એન્ટ્રી થશે શેર એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ 40 લાખ આપણે પહેલા સીધા અહીંયા એપ્લિકેશનના શું કરી દઈશું ડેબિટ હવે ક્રેડિટ કયા કયા એકાઉન્ટ હશે તો ફરી પાછા કેલ્ક્યુલેશનમાં જુઓ આ રિટર્ન કર્યા એ બેંક એકાઉન્ટમાં એટલે કે ટુ બેંક એકાઉન્ટ જે એપ્લિકેશન અહીંયા લખ્યું એ ટુ કેપિટલ એકાઉન્ટ થશે અને જે શેર એલોટમેન્ટ છે ટુ શેર એલોટમેન્ટ એન્ટ્રીઝ આ પ્રમાણે પણ તમે ઇઝીલી યાદ રાખી શકો અને લખી શકો ટુ શેર કેપિટલ એકાઉન્ટ 2,50,000 ટુ શેર એલોટમેન્ટ એકાઉન્ટ 12,50,000 ટુ બેંક એકાઉન્ટ કિરણ યસ અહીંયા થોડી મિસ્ટેક લાગે છે રકમમાં 1 મિનિટ ચેક કરી લઈએ યસ એપ્લિકેશનમાં 25 લાખ છે રાઈટ 25 લાખ છે એપ્લિકેશનમાં એટલે કેપિટલમાં 25 લાખ આવશે બરાબર છે ચલો હું અહીંયા કરેક્ટ કરી દઉં તમને 1 મિનિટ ઓકે ડેબિટ ક્રેડિટ ટોટલ સરખું થવું જોઈએ એન્ટ્રીઝમાં તેના પરથી ખ્યાલ આવી ગયો કે આપણે અહીંયા શેર કેપિટલની અમાઉન્ટ રોંગ લખેલી હતી 25 આવશે ધેન હવે આવશે એલોટમેન્ટ તો ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ ટુ સિક્યુરિટી પ્રીમિયમ એકાઉન્ટ ઓકે 40 લાખ રૂપીસ શેર એલોટમેન્ટમાં 15 લાખ કેપિટલ અને સિક્યુરિટી પ્રીમિયમ 25 લાખ પણ કેલ્ક્યુલેશનમાં જોઈએ કઈ રીતે લખી આપણે અહીંયા અલગ અલગ એટલા માટે જ લખી હતી ખાસ એલોટમેન્ટ વખતે જો કેપિટલ હતી 15 લાખ પ્રીમિયમ હતું 25 લાખ અને ટોટલ હતા 40 લાખ એટલે એલોટમેન્ટની ટોટલ રકમ થાય 40 લાખ જેમાં કેપિટલ 15 લાખ અને પ્રીમિયમ 25 બરાબર છે હવે એ રકમ મળશે કેટલી એના માટે પણ એન્ટ્રી કરીશું તો એની એન્ટ્રી સિમ્પલ છે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર એલોટમેન્ટ એકાઉન્ટ હવે અહીંયા આજે રકમ લખીને એ કઈ રીતે લખી તો એ પણ આપણે જ્યાં કેલ્ક્યુલેશન કરી હતી એ જ રકમ જો આપણે બધી રકમ પ્લસ માઇનસ કર્યા પછી ટોટલ જે છેલ્લે આવ્યું હતું કેટલું હતું 27,39,000 40 લાખ રૂપિયા મંગાવ્યા હતા જેમાં ઓલરેડી 12,50,000 મળી ગયા હતા અને એક શેર હોલ્ડર જે રકમ નથી ભરતો એની રકમ બાદ કરતા આપણી પાસે રકમ મળે છે 27,39,000 એન્ટ્રી થઈ ગઈ બંને નેક્સ્ટ હવે ફર્સ્ટ એલોટમેન્ટ પછી શું કરશું પેલા શેર જપ્ત કરીશું પરેશના તો શેર જપ્ત કરતી વખતે યાદ રાખો હંમેશા શેર કેપિટલ એકાઉન્ટ ડેબિટ થાય અને શેર જપ્તી ખાતું જમા થાય બરાબર અને જો પ્રીમિયમ હોય અને પ્રીમિયમ પણ ના ભર્યું હોય તો પ્રીમિયમ એકાઉન્ટ પણ ઉધાર થાય આ ત્રણ એકાઉન્ટ આપણે અહીંયા
હવે આની રકમ કઈ રીતે લખી મેં અહીંયા સમજો. આપણે પરેશના શેરની એપ્લિકેશન કેટલી હતી 3000 અને મંજૂર કેટલા કર્યા હતા 2000 અને આપણે અત્યાર સુધી રકમ મંગાવી છે કેટલી 8 રૂપિયા 8 રૂપીસ 2 રૂપીસ ફાસ્ટ એન્ડ ફાઇનલ કોલ હજુ મંગાવવાનો બાકી છે. એટલે આપણે શું કરવાનું છે, જ્યારે પણ શેર જપ્ત કરીએ ને તો શેર જપ્ત કરતી વખતે આપણે નંબર ઓફ શેર ઇન્ટુ એમાઉન્ટ કોલ્ડ અપ લખવાનું શેર કેપિટલ. તો 2000 શેર્સ ઇન્ટુ 8 એટલે 16000 રૂપીસ કેપિટલમાં અને એમણે એલોટમેન્ટનો હપ્તો જ નથી ભર્યો અને એલોટમેન્ટમાં જ શું હતું પ્રીમિયમ. તો 2000 ઇન્ટુ 5 એટલે કે 10000 રૂપીસ પ્રીમિયમ પણ નથી ભરેલું એને. હવે ટુ શેર ફોરફેટ એકાઉન્ટ. તો ફોરફેટ એકાઉન્ટમાં અહીંયા તો રકમ ડાયરેક્ટ આવી જાય છે, મેં તમને એ રીતે પ્રેઝન્ટેશન સેટ કર્યું એટલે. બટ તમે એન્ટ્રી લખો ત્યારે ફોરફેટ એકાઉન્ટમાં એમાઉન્ટ લખવાની નહીં. તો શું કરવાનું, આપણે ફોરફેટ પછી શું લખીએ છીએ, શેર એલોટમેન્ટ જે હપ્તો નથી ભર્યો એ. તો શેર એલોટમેન્ટ એકાઉન્ટમાં આપણે હંમેશા કઈ રકમ આવે, અનપેડ, જે રકમ એને નથી ભરી અને એ પણ આપણે કેલ્ક્યુલેશન કરેલી હશે એલોટમેન્ટની કેલ્ક્યુલેશન કરી ત્યારે. તો આપણે કેલ્ક્યુલેશન કરી હતી ને ત્યાં લખ્યું હતું રિસીવ્ડ ઓન એપ્લિકેશન માઇનસ કર્યા પછી 11000 એમાઉન્ટ નોટ રિસીવ્ડ ફ્રોમ પરેશ. તો પરેશના શેર જપ્ત કરો ત્યારે અહીંયા આપણે 11000 લખીશું. ઓકે, તો ડિફરન્સ જે રહેશે એ તમારે ક્યાં લખી દેવાનું છે, ફોરફેટ 15000. એટલે એને 15000 રકમ ભરી છે, 11000 રકમ ભરી નથી. એ પાસેથી મંગાવવાની ટોટલ અત્યાર સુધી કેટલી હતી રકમ, 6000 બરાબર. એમાં 15000 ભરેલી છે, 11000 નથી ભરી. 15000 કઈ રીતે ભરી, પણ એપ્લિકેશન 3000 ની કરી હતી, 3000 પર 5 રૂપિયા એટલે કે 15000 ભરેલા છે. થયું ને? ઓકે, હવે મંગાવીશું ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. તો ઇક્વિટી શેર ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ 9,96,000 જે આપણે મંગાવવાના હતા. 498 ઇન્ટુ 2 4,98,000 શેર્સ હતા ને, કેમ કે 2000 શેર્સ તો આપણે જપ્ત કરી લીધા છે, તો એ તો આવશે નહીં. બરાબર. ચલો નેક્સ્ટ, એ રકમ મળશે. યસ, તો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ, ઠીક, 90000. પ્રકાશના 2000 શેર પર આપણને 3000 શેર પર 2 રૂપિયા લેખે 6000 રકમ મળતી નથી, તો એ માઇનસ થઈ ગઈ. હવે એ પ્રકાશના શેર જપ્ત કરવાના છે, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ પ્રકાશના શેર કેટલા હતા 3000 અને એના પર તો પૂરેપૂરી રકમ મંગાવી લીધી એટલે ઇન્ટુ 10 તો 30000. પ્રીમિયમ એને ભરી દીધું છે, કેમ કે એલોટમેન્ટની રકમ એને ભરી દીધી છે. કઈ રકમ નથી ભરી એને, ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ. પ્રીમિયમ અહીંયા ડેબિટ થશે નહીં. શેર ફોરફેટ એકાઉન્ટમાં રકમ પહેલેથી લખી દેવાની નથી. ટુ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ જેણે નથી ભર્યું એ એલોટમેન્ટ નહીં આવે, કેમ કે એલોટમેન્ટ જેણે ભરી દીધી છે. એલોટમેન્ટમાં કેટલા, સોરી, ફર્સ્ટ ફાઇનલ કોલમાં કેટલા નતા ભર્યા, 6000. તો હવે બંને વચ્ચેનો ડિફરન્સ એ 24000 ક્યાં જશે, ફોરફેટ. ટોટલ અહીંયા જો નંબર 5 માં એન્ટ્રીમાં 2000 શેર્સ આપણે પરેશના જપ્ત કર્યા અને 3000 શેર્સ આપણે પ્રકાશના જપ્ત. તો 2 + 3 ટોટલ 5000 શેર્સ આપણે જપ્ત કર્યા, જે ઇસ્યુ કરવાના છે એટ ₹7 7 રૂપિયામાં ફરી બાર. હવે એની એન્ટ્રી કરીએ રીઇસ્યુ માટે. તો રીઇસ્યુ કરો એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. જો આપણા શેરની કિંમત 10 રૂપિયા હતી અને આપણે રીઇસ્યુ કર્યો છે 7 રૂપિયામાં, તેને ડિસ્કાઉન્ટ કહેવાય. પણ આ રીઇસ્યુ કયા શેર છે, ફોરફેટ કરેલા શેર, એટલે અહીંયા શેર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ના આવે. પણ જેટલો પણ ડિસ્કાઉન્ટ આપો એ ડિસ્કાઉન્ટ એડજસ્ટ કરવા માટે કયું એકાઉન્ટ લેવાનું, ફોરફેટ. તો અહીંયા શેર ફોરફેટ એકાઉન્ટ ડેબિટ થશે. એન્ડ ટુ ઇક્વિટી શેર કેપિટલ. અહીંયા પણ રકમ કઈ રીતે લખશું ધ્યાન આપો ખાસ. ટોટલ આપણે 5000 શેર આપણે ફરી ઇસ્યુ કર્યા. શેરની કિંમત હતી આપણી 10 રૂપીસ, ઇસ્યુ કર્યા આપણે 7 રૂપીસ. તો પહેલા તો બેંક અકાઉન્ટમાં જે ઇસ્યુ પ્રાઇસ હતી એ મલ્ટીપ્લાય કરી દો, એટલે 7 થી મલ્ટીપ્લાય કરો 35. પછી કેપિટલમાં અહીંયા ફોરફેટ એકાઉન્ટ, અહીંયા પણ ડિફરન્સ જ લેવાનો આપણે. અહીંયા ઓટોમેટિક આવી જાય છે, પણ તમારે ઓટોમેટિક લખવાની નથી. તો શેર કેપિટલ અકાઉન્ટમાં લખી દો 5000 ઇન્ટુ 10 એટલે કે 50000. ડિફરન્સ જે આવ્યો એ ક્યાં લખી દો, ફોરફેટ. ઓકે, હવે જો આગળની આપણે એન્ટ્રી ચેક કરીએ તો ત્યાં ફોરફેટ એકાઉન્ટ અહીંયા જો આપણે જોઈએ તો ફોરફેટ એકાઉન્ટ જે છે એમાં ક્રેડિટ રકમ કેટલી થઈ છે, અહીંયા જોઈએ તો 15, અહીંયા જોઈએ તો 24. બરાબર છે. અને આપણે બધા જ શેર ઇસ્યુ કરી દીધા છે, જે શેર આપણે જપ્ત કર્યા હતા એ બધા. તો હવે આપણે ફોરફેટ એકાઉન્ટ કરી દેવું પડે ક્લોઝ. તો શેર ફોરફેટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ. અને એની એમાઉન્ટ કેટલી આવશે, તો એમાઉન્ટ માટે જો 15000 જમા હતા, 24000 જમા હતા અને 15000 કર્યા આપણે ડેબિટ. ડિફરન્સ આપણે આવશે 24000. બધા શેર ઇસ્યુ કરી દીધા છે એટલે ડિફરન્સ લઈ લેવાનો. જમા બાજુનું ટોટલ આવે એમાંથી ઉધાર બાજુ ટોટલ બાદ કરી. બરાબર છે.
તો આ આપણો ક્વેશ્ચન થયો આપણો શેર કેપિટલ ટ્રાન્ઝેક્શન આ પ્રમાણે. અહીંયા જો બે શેર હોલ્ડર હતા, બંને શેર હોલ્ડરમાં ખાસ અગત્યની બાબત હતી, મેં તમને ટીક કરાવડાવ્યું એપ્લાઇડ અને એલોટેડ. બીજી વસ્તુ એ હતી કે એક શેર હોલ્ડરના શેર આપણે એક હપ્તો મંગાવ્યા પહેલા જપ્ત કર્યા, એટલે એમાં જ્યારે એન્ટ્રી લખી તો કેપિટલ એમાઉન્ટ કેટલી લીધી, અને બીજા શેર હોલ્ડરના શેર જે હતા એ આપણે લાસ્ટમાં જપ્ત કર્યા. તો ખાસ અગત્યની વસ્તુ છેલ્લી જે આપણે એન્ટ્રી કરી 10 નંબરની શેર ફોરફેટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ, આપણે ફોરફેટ એકાઉન્ટની રકમ કઈ રીતે લીધી, તો ક્રેડિટ સાઇડ જે હતી એમાંથી ડેબિટ સાઇડની એમાઉન્ટ આપણે માઇનસ કરી દીધી. શા માટે, તો કે બધા શેર ઇસ્યુ કર્યા હતા એટલા માટે. જો આમાંથી તમને સૂચના એવી આપી હોત કે કોઈ એક જ શેર હોલ્ડરના શેર આપણે ઇસ્યુ કર્યા, મતલબ પરેશના 2000 શેર ઇસ્યુ કર્યા, તો ડિફરન્સ ના લેવાય, તો ગણતરીમાં થોડું ચેન્જીસ આવશે. અથવા એવું કહેવામાં આવે કે 2000 શેર ઇસ્યુ કર્યા, એમાં 1000 શેર હતા પરેશના અને 1000 શેર હતા પ્રકાશના, તો પણ આપણી લાસ્ટ એન્ટ્રી એની એ જ રહેશે, પણ એ અમાઉન્ટ ચેન્જ થઈ જશે. જર્નલ એન્ટ્રીમાં કંઈ ફેરફાર બહુ થતો નથી, પણ કેલ્ક્યુલેશનમાં થોડું ચેન્જ. બરાબર છે, તો આ બાબત અગત્યની રાખવાની. તો આજના લેક્ચરમાં આટલું ઇનફ છે આપણે ક્વેશ્ચન અને હા ક્વેશ્ચન તમારે જાતે ફરીવાર સોલ્વ કરવાનો છે, સમજવાનું છે બરાબર. રકમ જોઈને કઈ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી અને કઈ રીતે આપણે જનરલ એન્ટ્રી લખી. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણે એના પછીના ક્વેશ્ચન જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર, થેન્ક યુ.